શિયાળાની ઋતુમાં ભાવતાલ માટે ભુજ જથ્થાબંધ બજારના પ્રમુખે વાત કરી માહિતી આપી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। હું જથ્થાબંધ બજારના પ્રમુખ મેહુલ રમેશભાઈ ઠક્કર। જે રીતે વાત કરી તો જે હમણાં શિયાળાની ઋતુ ઠંડીનો માહોલ છે અને ભાવમાં શું વધારો ઘટાડો કાંઈ જોવા મળી રહ્યો? ભાવમાં આ વખતે શિયાળાના હિસાબે ઉનાળુ ચોમાસું પાકમાં થોડીક ખરાબી ગઈ હતી, એના હિસાબે બજાર સારી વધેલી છે અને હમણાં શિયાળુ પાક બહુ સારા આવશે ઠંડીના હિસાબે। ઠંડીનો મોસમ છેલ્લા 4-5 દિવસથી બહુ સારો થયો છે અને હવે ઠંડી સારી રહેશે। એટલે બજારના ભાવમાં તેલમાં બધામાં સમજી લો ને, પામના ભાવ છે 2100 થી 2150 રૂપિયા, કપાસિયાના ભાવ છે 2250 થી 2300 રૂપિયા, તેમ સિંગતેલના ભાવ છે 2450 થી કરીને 2600 રૂપિયા સુધીના, ઘઉં છે 3200 થી 4000 રૂપિયાની ભાવ છે, બાજરો 32-33 રૂપિયા ભાવ છે। આ બધા હવે આ શિયાળા પાકની અંદર સિઝન સારી જશે એટલે માલની આવક પણ સારી થશે અને બજાર સ્ટેબલ રહેશે। ભાવની વાત કરીએ તો જે લોકોને પહેલે કરતાં વધારે છે કે મીડિયમ ભાવમાં હોય? ગઈ સિઝન કરતાં કિલે અનાજમાં ₹2 રૂપિયાનો વધારો છે અને તેલમાં 150 થી 150 રૂપિયાનો વધારો છે। ગ્રાહકોની વાત કરીએ તો જે ઠંડીનો માહોલ છે તો ગ્રાહકી પણ કેવી જોવા મળી રહી છે? ગ્રાહકી લગ્નગાળો, કથાઓનો હમણાં સિઝન છે એટલે ગ્રાહકી તો સ્ટેબલ જ છે, ગ્રાહકી સારી જ છે।